એક સરસ મજાનું ગામ હતું. ગામમાં એક સોમાભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેમની પાસે તો 2 બળદ હતા. એ બળદનું નામ, એકની નામ કાળિયો અને એકનું નામ ધોળિયો હતું. એ બંને બળદ તો સોમાભાઈને ખૂબ જ વહાલા હતા. એવામાં માર્ચ મહિનો આવ્યો અને બાજરી વાવવાનો સમય થયો. એટલા માટે પહેલા તો ખેતર ખેડવું પડે ને. સોમાભાઈ તો તેનું ખેતર ખેડવા માટે બંને બળદને સાથે લઈને જાય છે. હજી તો અડધું ખેતર જ ખેડ્યું ત્યાં તો બપોર થઈ ગયા. સોમાભાઈ તો બપોરા કરીને આરામ કરતા હતા. તેને થયું લાવને ઘડીક વાર સૂઈ જાઉં. જાગીને જોયું ત્યાં તો 2 બળદમાંથી એક બળદ ગાયબ થઈ ગયો અને ખેતરમાં તો કાળિયો જતો, ધોળિયો તો કાંઈ દેખાયો જ નહીં ને. સોમાભાઈ તો ખેતરમાં બધે શોધવા લાગ્યા. આજુબાજુ બધે જોયું પણ ધોળિયો તો ક્યાંય દેખાયો જ નહીં ને. સોમાભાઈ તો વિચારે છે, બિચારો ધોળિયો ક્યાં ગયો હશે ને. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ ધોળિયાને શોધ્યો પણ ધોળિયો તો જડ્યો જ નહીં ને. અને થોડા દિવસ પછી તો બાજરી મોટી થઈ ગઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે અને બાજરી જોઈને ખૂબ જ હરખાય. એ આનંદમાં તે આખા ખેતરમાં ફરી ફરીને જુએ તો પણ ધોળિયો ન જડ્યો. હવે તમે જ વિચારો, ધોળિયો ક્યાંથી મળશે? હવે તો બાજરી પણ પાકી ગઈ. હવે તો બાજરીના ડુંડા લણતા લણતા પણ ધોળિયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પડ્યા. ચાવણી વડે પછી તેને ચાળ્યા, પછી તેને તગારમાં ભર્યા અને કોથળા ભરીને ઘરે લાવ્યા. તો એ ધોળિયો ન જડ્યો એટલે ન જ જડ્યો. કોથળામાંથી ફરીવાર બાજરી લઈને સાફ કરી, પછી તેને ઘંટીમાં દળી અને પછી રોટલા બનાવતા પહેલાં લોટને ચાવણી વડે ચાળી જોયો. તો પણ ધોળિયો ન જડ્યો તો ન જ જડ્યો. અને સોમાભાઈને તો ધોળિયાના જ વિચાર આવ્યા કરે. ક્યાં ગયો હશે? મારો ધોળિયો શું કરતો હશે? ઘરના બધા સભ્યો ધોળિયાની જ ચિંતા કર્યા કરે. નવી બાજરીના પહેલા રોટલા તો તૈયાર થઈ ગયા. સરસ મજાના ગરમ ગરમ મોટા રોટલા તૈયાર થયા અને સૌ સાથે જમવા બેઠા. શું હવે તમને લાગે છે કે ધોળિયો મળશે? બધાયની થાળીમાં એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરીને સપનાને રોટલાના ઉપરની પાપડી બહુ ભાવે. તેણે હળવેથી પાપડી ઉચકાવી અને ચીસ પાડી. બાપુ, આપણો ધોળિયો! સોમાભાઈએ તો થાળી ધકેલીને જોરથી કૂદકો માર્યો. પાપડી નીચે જોયું તો ધોળિયો નિરાતે બેઠો બેઠો વાગુળતો હતો. સોમાભાઈ તો ખુશ થઈ ગયા ને એ ખુશીમાં તો નાચવા મળ્યા. મળી ગયો, મળી ગયો, મારો ધોળિયો મળી ગયો, મારો વાલો મળી ગયો. તો વિચારો, ધોળિયો રોટલાની પાપડીમાંથી કેમ મળ્યો?